રાગ એટલે ગમો, દ્વેષ એટલે અણગમો. રામ રટણ કર નિસ્દિન ભાઈ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. સીતારામ, સીતારામ એટલે દેખાય ને. સોમમાં શું દેખાય? અને ઓમમાં આ બે જ મંત્ર જપવા જેવા છે. કાં તો સવારમાં બપોરે કીધું છોકરાને, ભીતર જાયગા, બહાર નહીં ભીતર. ભીતર જાયગા નાદ વાયગા, લિંગ વાસના નાહી એટલે પોતે શરીર નથી. લિંગનો અર્થ થાય પાણી, અને આ પિંડ છે એ પાણીના બન્યા છે. શરીર ષડવિકારનું બનેલું છે. ભીતર જાયગા નાદ વાયગા, લિંગ વાસના નાહી. આપ તરે ઓરંગો તારે, સોઈ સંત કહેવાય. પોતે તરે અને બીજાને તારે. લોખંડનું બીમ હોય અને લાકડાનું બીમ હોય તો તમને સામે કાંઠે લાકડાનું બીમ લઈ જાય કે લોખંડનું? કેવી ખબર પડે છે. અને આ તો પથ્થરનું નાવ છે. કેમ તો ઉતરશો ભવ પાર પથ્થરને નાવે. પાંચે તત્વો પથ્થર છે. આકાશ, વાયુ, અનળ એટલે અગ્નિ, જળ એટલે પાણી, અને પૃથ્વી. એકેય સ્વયં નથી. લાકડાનું બટકું અહીં રાખ્યું હોય, અહીંથી લઈને અહીંયા મૂકી તો ચેતન મૂકે. એની મળે લાકડાનું બટકું અહીંથી અહીં જાય. પાંચેય તત્વોમાં એકેયમાં કાર્યની શક્તિ નથી. તો આ શરીર પાંચ તત્વનું બન્યું છે. એમાં શક્તિ ક્યાંથી હોય? શક્તિ તો જેની છે એની જ છે. ગગન સમીર અનલ જલ ધરણી, ઇનકે નાથ સહજ જડ કરણી. અમારે તો જડ કરણી છે. કોકના વડે. એટલે આપણે બિંબ ને પ્રતિબિંબની વાત કરતા હતા. આખું જગત છે એ તમારું પ્રતિબિંબ છે, તમારું પ્રતિબિંબ છે. જે પાંચેય તત્વોના પાંચ રંગ છે એ તમારું પ્રતિબિંબ છે. અને બિંબને લઈને પ્રતિબિંબનો કાર્યક્રમ છે. પ્રતિબિંબને લઈને બિંબનો કાર્યક્રમ નથી. બિંબની સામે આમ પૃથ્વી ગોઠવો તો પ્રતિબિંબમાં પૃથ્વી તો દેખાય ને. તો એ પ્રતિબિંબની પૃથ્વી છે એ બિંબ પૃથ્વીને જોવે છે કે બિંબ પૃથ્વી છે એ ઓલી પ્રતિબિંબની પૃથ્વીને જોવે છે. એટલે એ આપણને એવું લાગે છે. હે અર્જુન, આ પંચ મહાભૂત મારામાં સારી રીતે હોવા છતાં હું એમાં નથી. પૃથ્વીએ કોઈની કીધું, ભલે તમારે મહેસાણામાં આંચકો આવ્યો હોય, પણ કોઈની એને એમ કીધું કે હું પૃથ્વી છું. અને આ પાણી તો કેટલું બધું થયું આ વખતે બધે. અને પાણીએ કોઈને કીધું હું પાણી, અગ્નિએ કોઈને કીધું હું અગ્નિ. 50,000 હું લાખ છાણા હાથનો ભડકો કરે તો અગ્નિ એમ કે હું અગ્નિ. બપોર જોઈ વાયા વાવાઝોડું એમ કે હું બપોર જોઈ વાયા વાળું. તો આ લોકોએ નામ આપ્યા. અને આકાશ કોઈ એમ કે હું આકાશ. તો આ પાંચેય તત્વો ભેગા થઈ અને આ શરીર બન્યું. તો શરીરે કોઈને કીધું હું શરીર છું. અને મારે બધી વાત કરે તો કિંમત રહેવાવાળાની. એટલે આ બિંબે પ્રતિબિંબને જોતું નથી.
અને પ્રતિબિંબે બીમને જોતું નથી. એ નક્કી થાય તો જાણ પડવું જાય, ને જો એવું લાગ્યા કરે કે બીમ છે એ પ્રતિબિંબને જોવે છે. કારણ કે પૃથ્વી જડ છે, મેં પહેલાં કહી દીધું. હવે જે જડ વસ્તુ છે, મારા ગુરુજી અમદાવાદ ગયા ને પછી મારા ગુરુજીનો દીકરો છે હીરોભાઈ, કાચનો રૂમ હતો. બાપુ આવડો આ ડટો છે, આમ કરો તો. એટલે મારા ગુરુજી આમ ડટો કર્યો, ત્યાં અંદર વરસાદ ચાલુ થઈ ગયો. અંદર આ હીરા તો કે આ વરસાદ. હજી આમ દબાવો, 1 નંબર લ્યો એટલે ઝીણી સેવ જેવો પડશે. પછી આમ 2 નંબર લ્યો એટલે ગાંઠિયા જેવો પડશે. પછી 3 નંબર લ્યો એટલે આંગળી જેવો પડશે. પછી 4 નંબર લ્યો, 5 નંબર લ્યો એટલે હાથીની હોંડ જેવો પડશે. એ કે ખાલી દેખાય જ છે. પછી બાજુના રૂમમાં લઈ ગયો. બાપુજી આ બટન દબાવો તો, ફેરવો તો ભડકે ભડકા ભડકે. એ હીરા આ એ કે અગ્નિ 5 તત્વો બતાવે છે. ઈસરો જાવ કોકવાર અને કોઈ ઓળખાણ હોય તો જાજો. 5 તત્વો બતાવે છે. અને એ લોકો સંશોધન 5 તત્વોમાં કરે છે. પણ એમ થાય કે સારું આ જડ વસ્તુમાં મથે, જડ વસ્તુમાં સમજો ને, જે પોતાની એટલે પોતાની સ્વયં શક્તિથી કાર્યરત હોય નહીં એને જડ કહેવાય. જડથી ચેતન ઉપજે, જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય, ક્યારે કદી ન થાય. જો ચેતન કરતું નથી, જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, નથી થતા તોય કર્મ, તેમજ સહજ સ્વભાવ નહીં, તેમજ સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવ ધર્મ, તેમજ નહીં જીવ ધર્મ. જળ ચેતન નો ભિન્ન છે, જળ ચેતન નો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં, એકપણું પામે નહીં, તણે કાળ દ્વૈત ભાવ. ત્રણે કાળ દ્વૈત ભાવ. આવી આ વાત છે. जड़ चेतन का ऐसा खेला अतूट चाल चलाई, આ વિનાશી પરિવર્તન પામનારું અને આની અંદર જે આત્મદેવ છે, જે આ દેહ દેવળમાં બિરાજે છે, તો એ અવિનાશી અને એમાં કોઈ જાતનું ચેન્જ નહીં. એક ભજન છે એ ગાયને પછી મયુરભાઈને કહી, હજી તો 11:30 થયા, તઈ વાંધો નહીં. કોઈ નિરખી લ્યો
નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. આ ખલકો અને આ તન તોમડી માહી બિરાજે મુનિ. મુનિના મહાત્મા આ ખલક છે એ આખો જગતને ખલક કહેવાય, એ ખલકો છે. અને આ તન છે એ તોંબડી છે, તોંબડી. માહી બિરાજે મુનિ અગમય ગોચર આસન રખ કે જગ્યા પકડી સોની. હાવ નિર્જન જગ્યા, કોઈનો આવરો જાવરો ન હોય એવી જગ્યા પકડી. સહેલે સાંજે એ પૂછતો હતો, સોની જગ્યા. આપણને શું છે, ટેવાયેલા છે અવાજથી, પ્રદૂષણથી, એટલે કાંઈક અવાજ થાય પણ મજા આવે. હા, તો જગ્યા પકડી સોની. અગમ અગોચર, જેની ગમ નહીં એટલે અગમ. એટલે નહીં, ગો એટલે ઇન્દ્રિયો, ચર એટલે ફરવું. જેની એકે ઇન્દ્રિયોમાં ફરવું નથી, અગમ અગોચર. જગ્યા પકડી સોની, એને સોની જગ્યા પકડી હતી. તો કેવી જગ્યા કોઈ પકડી છે? તો હા, રંકા વંકા કેવળ કુબા ભજનમાં મસ્ત મીરાબાઈ. ગુરુ ગિરધરના ભજનમાં મસ્ત મીરાબાઈ. રંકા અને વંકા, આ ગણેશભાઈની જેમ આજે માતાજી છે ભેગા, તો બે માણસ કાયમ સત્સંગમાં જાય. એટલે શંકર ભગવાન ગઈઢા બળદિયા ઉપર બે અને પાછળ બેઠી હતી એ સતી. કે હા સ્વામી, એ તમારે ભગત જોવા છે? તો કે હા, દેખાડો ને. તો કે આમ નીચે પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં નજર કરો. એ કે ભાઈ આગળ આવેલા જાય છે અને બાઈ તો આટલું ઓઢીને પાછળ આવેલી આવે છે. એ આગળથી રંકા છે અને પાછળથી એનું નામ બંકા છે. એ એમાં સત્સંગમાંથી ઘરે જાય છે. હવે તો એને કઈ ઈચ્છા નહીં હોય, લાલચુના પેટના નહીં હોય. એટલે પાર્વતી કે તમને ખબર છે ને, હું દક્ષની દીકરી છું. સતી કે એટલે હું તો પ્રમાણ હોય તો જ માનું. મારા પગનું હોનાનું ઝાંઝરું નાખ્યું રસ્તામાં. એ રંકા પુરુષ છે, એને જોયું કે આ કોકનું પડી ગયું છે અને પાછળ બૈરું આવેલું આવે છે. અને એ લઈ લે તો જેનું ખોવાઈ ગયું હોય એ ગોતવા તો નીકળશે. એના કરતાં એ છેટા છે ને, લાય પગેથી આમ ધોળ વાર દઉં. એટલે પગ અવરા હાવરા કરી અને ધોળ વાર ઢાંકી દીધું. ત્યાં ઓલી આંબી ગઈ, ભગત શું કરો છો? પગ કા ધોળ વાળા કર્યા? કાંઈ નહીં, તમે કારણવર કાંઈ કાર્ય ન કરો, જેમ હોય એમ કહો. અરે અહીંયા કોકનું ઘરેણું પડ્યું છે ભંડારી, અહીંયા કોકનું ઘરેણું પડ્યું છે અને તમે છો નારી સ્વભાવ, સ્ત્રી સ્વભાવ, પીળી વસ્તુ જોઈને તમને લાલચ થાય, તમે લઈ લ્યો તો આવો આવો. તો તમે કે હજી તમને હોનું દેખાય છે? આ ધૂળ ઉપર ધૂળ ઢાંકી એટલે ઓલો બાયડીના પગમાં કે તમે તો મારા કરતા લગી ગયા. આવો આવો સુરેશભાઈ. હા, માંડવો આવ્યો એમ ને?
લક્ષ્મીજી હા, આવ્યા. હા જોઈને હા તુલસી ભાઈ ઘેરો તો ઘરમાં શું? શંકરપુર જાય તો હા. આ ઈ આવે જ ને બાળક તમારા અને મંજુભાઈના બેયના 8 શબ્દ નીકળે. એમ ને જય ગુરુ મહારાજ. એને 8 શબ્દ બોલ્યા કે તમે ઈ કે મા પાસે જાવ છો ને? હા તો સેમ ટુ સેમ ભગવાન શબ્દ. હા જય હો મારી જય ગુરુ મહારાજ. ઓ, તમને ફોન કરી દીધો મેં એમને કર્યો. દીકરો ભગવાન દીકરી બોલ્યા ને પ્રસાદી ઈ છે શબ્દ બેન ઈ બોલ્યા. ભગવાનની પ્રસાદી સારું બસ હા બેટા જમીને આવ્યા ને બે જાવ ના જમીને ખીચડી ને કઢી ને છાશ ને અરે રોટ ભગવાન આજ તો ભાખરી. વહેલું 8 વાગે એમ હે જમ્યું. સારું સારું વહેલા નવરા થઈ ગયા ને હા ફંક્શન વહેલું પૂરું થઈ ગયું. એટલે કે અરે ભગત આ ધૂળ ઉપર ધૂળ શું વાયરી એમ કે તમે તો મારા કરતા લગી ગયા છો. મને તો હજી સોનું દેખાણું તમને તો સોનું ધૂળ અને ઓલી ધૂળ ધૂળ ઉપર ધૂળ આગળ નીકળી આવ્યો આપણને લાગે કે આ કેલા છે પણ એ આગળ નીકળી જાય એટલે સબ હવે ટાક પાડી કે રંકા વંકા કેવળ કુબા ભજનમાં મસ્ત મીરાબાઈ ગુરુદત્ત કબીર ભરતરી ગોરખે ગુરુદત્ત કબીર ભરતરી ગોરખે એહી મૂરત ઓળખાઈ મઢીમાં અવિનાશી અવધૂત કોઈ નિરખી લ્યો નિજ સ્વરૂપ આપણું પોતાનું સ્વરૂપ પણ નહીં ખોયું પછીની ઘડીમાં કે કેવી રીતે એને ગોતવા છે ગુરુના ગમથી ગોતી લેજો અજબ લગાવો ધૂની એક તો સ્વભાવે માકડું ચંચળ અને એમાં કેફી પીણું પીવડાવે તો ચંચળતા પ્લસ થાય ને વધારો કે ઘટાડો થાય હા. આ મન એવું માકડા જેવું છે અને એમાં જો એને વિષય છૂટા દોરા પી દો જોઈ લો નચાવે એ આખા વિશ્વને ભંબાવે તમને હાલમાં ખતીશ ત્યાં જાઓ હાલ ઓનિયા જાઓ હાલ ઓનિયા જાઓ હા રંકા વંકા કેવળ કુવા ભજન મસ્ત મીરાબાઈ ગુરુદત્ત કબીર ભરતરી ગોરખે એહી મૂર્ત ઓળખાઈ મઢીમાં અવિનાશી અવધૂત કોઈ નિરખી લ્યો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત આ ગણેશભાઈ ત્રીજો ક્લાસ લ્યો નહીં નહીં દે હું તો નક્કી કરી દીધું મારા ગ્લાસ છે ને ભાઈ ગુરુના ગમથી ગોતી લેજો ગુરુ ગમ બેનો એક થઈ જવાની વાત છે એ ગુરુ ગમ છે હા. પણ ચેલકો મહાન હોય તો ગુરુમાં ન હમાય ગુરુ મહાન હોય તો ચેલામાં હમાઈ જાય ગુરુ શિષ્યમાં જ સમાઈ ગયા બાંધ લિયા ને દો દે અને પ્રાણ એક વરસાદ આવે તો કેટલાય ટીપા દરિયામાં પડે અને બધાયને ખબર બુંદ સમાણા સમુદ્ર મેં જાનત હે સબ કોઈ પણ સમુદ્ર સમાના બુંદ મેં જાનત વિલા કોઈ કોકને ખબર હોય કે દરિયો ટીપામાં ગરી ગયો ને પાણીના ટીપા કેટલા હોય સમુદ્ર સમાણા બુંદ મેં આ જાનત વિલા કોઈ ને બુંદ સમાણા સમુદ્ર મેં જાનત હે સબ કોઈ બધાને ખબર કે ગમે એવો વરસાદ વરસે બધાય પાણી એમાં સમાઈ જાય પણ ટીપામાં દરિયો સમાઈ જાય આ વાત એ છે
ગુરુના ગમથી ગોતી લેજો અજબ લગાવો ધૂની. કોઈના વિચાર નહીં. જેમ કાચબો મોઢું પૂંછડું પગ બધું હમેટી લે ને એમ હમેટી લે. વૃત્તિના વેગ જેના વેગડા થયા છે, ઠરવાનું મળ્યું છે ઠેકાણું, ઠરવાનું મળ્યું છે ઠેકાણું. વૃત્તિના વેગ વેગડા થઈ ગયા, અલગ થઈ ગયા. ગુરુના ગમથી ગોતી લેજો અજબ લગાવો ધૂની. આ બોલે છે એને પરખી લેજો. બોલે છે એને શું કહીશું? અક્ષર કહીશું, શબ્દ કહીશું, નામ કહીશું, ગુણ કહીશું, 5 તત્વો કહીશું, પછી પ્રકૃતિ કહીશું. શું કહીશું એને? એકડેથી 10 આંકડા કહીશું, 0 સહિત 9 સહિત 0. શું કહીશું? આ બોલે છે ને 52 અક્ષર છે, એમાં ક કહીશો બોલે છે ને કે જ્ઞા કે કથી જ્ઞા સુધી બોલે છે એને પરખી લેજો. એ મુહૂર્ત છે જૂની. એ બોલે છે એમ કે પાલી જાવું છે મને. પાલી ને? હા, ગામનું નામ છે. શહેર છે. શેર પાલી રાજસ્થાનમાં. તો જામજોધપુર એ શહેર પાલો જિલ્લો. હે જિલ્લો. જિલ્લો છે. મારી દીકરી છે અહીંયા જામજોધપુરમાં. જોધપુર. ના, જોધપુરમાં. જામજોધપુર નહીં, જોધપુરમાં. હજી પરમની જ ગઈ. એ સપ્તાહમાં આવી. જેમ જેમ કહી દઈશ. બોલે છે એને પરખી લેજો. એ મુહૂર્ત છે જૂની. એ કોઈ કહી ન ગયા. બોલે છે એ મૂર્તિ કેટલા ટાઈમ પહેલાંની. એ જૂની છે. એ મુહૂર્તને જરા મરણ નહીં. એને જરા એટલે જ બુઢાપો નથી, મરણ નથી. રંગરૂપ નહીં છાયા. રંગે નમરે, રૂપે નમરે, છાયા નમરે. આ છાયા કહેવાય ને એ નમરે. પાછા મઢીએ મઢીએ આસન ઉનકા કોક વિરલે દર્શન પાય. જ્યાં જોય એની છાયા. છેલ્લે કે મેં યાચક. સૌ બાપો કુંભાર કહે છે કે હું તો માગવા વાળો છું. મેં યાચક સદગુરુ ચરણ કા દાસ સવાએ ગુણ ગાયા. સ્વામી ફૂલગરજી સંત ભેટતા એહી મુહૂર્ત ઓળખાય. મઢીમાં અવિનાશી અવધૂત કોઈ નિરખી નિજ સ્વરૂપ. મઢીમાં અવિનાશી અવધૂત. તમારું શ્રેય તમારા હાથમાં છે, પણ બીજાનું ભજન કરવા કરતાં કાં સોમને પકડી લ્યો અને કાં ઓમકારને પકડી લ્યો. બાકી બીજા બધા મંત્ર છે જેટલા 52 અક્ષર ઓમકારમાંથી છૂટેલા છે. અને એમાં જો ધંધે લાગ્યા તો આખી જિંદગી એમાં ને એમાં વહી જાય. આશા ત્યાં વાસા થાય, સુરતા ત્યાં મુકામ થાય. અને આ તો ઓલા સોમને સાંભળી ગયા કે મસ્જિદ જાકર મુલા બાંગ પુકારે, क्या साहेब तेरा बेरा है. चीटी के पाव में नेपुर बाजे, वो भी साहेब सुनता है. અંદર ના ચાલુ છે પણ ભીતર જાગવું તો જોઈએ. ભીતર જાયગા નાદ વાયગા, લિંગ વાસના નહીં. નક્કી કરી લ્યો કે આ શરીર ટીનો છે નહીં. તમે કોકને કહો કે હું શરીર નથી તો કોક પૂછે તો ખરા ને તો તમે શું છો?
તો તમે એમ કે હું આત્મા, તો આ શરીર ચીનાભાઈ તમારું નથી? તો કે ના, રાજકોટ મારા મયુર બાપુ મારા ગુરુ છે ને એનું છે, અમે એને આપી દીધું છે. હાકર લઈ લીધી હતી પણ તોય જ્ઞાન ગંગામાં જબોડી અને એનામને આપ્યું અને એને કીધું કે આ શરીર તમારું માનતા નહીં, વાપરો લ્યો. બધાના શરીર રાખે ગુરુજી તો અમારે આવડું મકાન નાનું પડે, ગોડાઉન જોઈ. હા, ગોડાઉનમાં શું કામ જાવ? આકડે કાજુ કાઢવા. ગોડાઉનમાં શું કામ જાવ? બદામ કાઢવા. ગોડામાં ઓલા બંબુ કાઢાવાળા શું હોય હજી? હા, એ કાઢવા જાવ. પછી પિસ્તા કાઢવા જાવ. ખારા પિસ્તાય રાખો અને મોડાય રાખો. ખારા જ ખારા વધારે ચાલે. અહીંયા મહેસાણામાં મોડા પેલા રસોઈમાં છે. મોરા મોળા મીઠાઈમાં. આડોદિયામાં નાખે ને મોરા. હા, એ બધા અડદિયામાં. એટલે હવે મયુર બાપુને કહી કે આ તમારા સેવકો કાગડો ને રાજો હોય છે. ગુણભાઈ સત્સંગ કરે પછી ગુણભાઈ